સરસ દાખલો છે કે જ્યાં તમને એક પરિમાણ આપેલું છે, એક ગોડાઉનની લંબાઈ ને પહોળાઈ આપી છે અને આ ગોડાઉનની અંદર તમારે ટાઇલ્સ નાખવી હોય તો એક ટાઇલ્સની લંબાઈ પહોળાઈ આપી છે, તો ટોટલ કેટલી ટાઇલ્સની જરૂર પડે? હવે જુઓ, આખું આ ગોડાઉન છે લંબચોરસ અને આની અંદર તમારે એક નાની ટાઇલ્સ જે છે આવી ટાઇલ્સો નાખવી હોય તો એકનું તમારે ક્ષેત્રફળ અને ટોટલનું ક્ષેત્રફળ વડે ભાગવું પડે. તો આવી ટોટલ કેટલી તમારે ટાઇલ્સો જોઈએ એ તમને અહીંયાથી ખબર પડી જાય. બરાબર, કેટલી ટાઇલ્સો જોઈશે? તો પહેલા તો મોટાનું ક્ષેત્રફળ એટલે ગોડાઉનનું ક્ષેત્રફળ કેટલું આવે? લંબાઈ ગુણ્યા પહોળાઈ 1024 ગુણ્યા 280 અને ભાગે નાનાનું ક્ષેત્રફળ એટલે કે 26 ગુણ્યા 14. હવે ભાગ ચલાવીએ. આ જે છે 14 દુ 28 એટલે કે અહીંયા ઉપર 20 થઈ જશે અને 26 ભાગ ચાલશે 4 એટલે કે ઉપર 40 થઈ જશે. તો 4 દુ 8 એટલે કે ટોટલ તમારો જવાબ 800 આવશે. એટલે કે આવી નાની નાની 26 સેન્ટીમીટર ગુણ્યા 14 સેન્ટીમીટર જે છે પહોળાઈની ટોટલ તમારે 800 ટાઇલ્સો જોઈશે, ત્યારે તમે આખા ગોડાઉન જે છે જેની લંબાઈ પહોળાઈ આટલી છે એને તમે આવરી લેશો. તો આપણો જવાબ શું આવશે? 800. તો 800 એ ઓપ્શન નંબર એ બિલકુલ સાચું છે.